બહુ કોઈક મોટો લોભિયો છે, એટલો બધો લોભિયો છે, એટલો બધો લોભિયો છે, એટલે એને કંઈક તપ કર્યું, બહુ મોટું તપ કર્યું ભગવાન શિવ ઉપર કે મારે એવો પારસમણી જોઈએ કે જ્યાં અડાડું ત્યાં હોનું થઈ જાય. એટલે ભગવાને શિવજી કીધું કે काशी में तुलसीदास है, इनके पास पारसमणि है, वहाँ जाओ. गोतो गोतो आयो तुलसीदास जी ने कि आपके पास पारसमणि है? तो कि है ना, मुझे चाहिए. हाँ तुझे? हाँ मुझे चाहिए. એટલે તુલસીદાસજી કીધું બોલી ઝૂંપડી છે ને એની બાજુમાં જો ઓલો ભંગાર પીડ્યો છે ને બધો કચરો, એની અંદર છે ઓલી ઘંટીના ઓલામ લઈ લેજા. પારસમણી એમ કે હા લઈ લે. લઈને હાલતો થયો. ભગવાન की कृपा से मिला था ને તો આમ થોડેક ગયો ને એટલે અંતરમાં એક અવાજ આવ્યો કે આ બાવો જેની માટે આટલા વર્ષ મેં તપ કર્યું એ બાવાને પારસમણીની કોઈ કિંમત નથી, તો પારસમણી કરતાં કંઈક વધારે મહત્વનું એની પાસે હશે તો જ નહીં વેલ્યુ હોય ને. એ સંભળાય, સમજાય છે. પાછો ધક્કો થયો, પાછો આવ્યો. तुलसीदास ने वंदन કરીને કંઈક महाराज आपको इस पारसमणि का कोई मूल्य ही नहीं है. तुलसीदास जी ने कहा कि वो तो मेरे लिए पत्थर है, मुझे इनका मूल्य भी नहीं है, वैल्यू भी नहीं है और ज़रूरत भी नहीं है. तो इससे बड़ा कीमती कुछ आपके पास है? यार तुलसीदास जी कीधु आनी जेवी तो अनेक धूड़ जेना चरणमांथी पैदा थाय ने एनु नाम मारी पासे जा. देखो क्या है, बैठ जा, आंख बंद कर दे और गंगा के किनारे पर राम का नाम शुरू कर दे. देख क्या चमत्कार होता है. आंख बंद करी અને જ્યાં રામનું નામ લીધું ત્યારે આ ગીત યાદ આવે કે રામ નામના હીરા મોતી છે ને હજારો પારસમણી કરતા મહાન છે મારા બાપ. राम नाम के हीरे मोती मैं बिखरा